હેલો તાલીમાર્થી મિત્રો, ચાલો આપણે આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન કરીએ. અહીં પહેલો શબ્દ છે કન્સેન્ટ. તેનો સ્પેલિંગ છે CONSENT. કન્સેન્ટ એટલે સંમતિ આપવી. જેમ કે અમિતે ફોર્મ સબમિટ કરવા કન્સેન્ટ આપ્યું. ત્યાર પછીનો શબ્દ છે ડિસ્ક્લોઝ. તેનો સ્પેલિંગ છે DISCLOSE. ડિસ્ક્લોઝ એટલે ખુલાસો કરવો. જેમ કે અરમાન દ્વારા નુકસાની વિશે ડિસ્ક્લોઝ કરવામાં આવ્યું. ત્યાર પછીનો શબ્દ છે એન્ફોર્સ. તેનો સ્પેલિંગ છે ENFORCE. એન્ફોર્સ એટલે અમલ કરાવવો. ઉદાહરણ તરીકે પોલીસ દ્વારા કાયદો એન્ફોર્સ કરવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે ઓટોમેટિક. તેનો સ્પેલિંગ છે AUTOMATIC. ઓટોમેટિક એટલે સ્વયં સંચાલિત. જેમ કે અમારે ત્યાં બધા મશીન ઓટોમેટિક છે. ત્યાર પછીનો શબ્દ છે રિપેર. તેનો સ્પેલિંગ છે REPAIR. રિપેર એટલે સમારકામ. જેમ કે ગુજરાત રાજ્યના બધા પુલ રિપેર કરવામાં આવ્યા. ત્યાર પછીનો શબ્દ છે નેગ્લેક્ટ. તેનો સ્પેલિંગ છે NEGLECT. નેગ્લેક્ટ એટલે અવગણવું. જેમ કે નાના માણસોને હંમેશા નેગ્લેક્ટ કરવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે રિવોક. તેનો સ્પેલિંગ છે REVOKE. રિવોક એટલે રદ કરવું. જેમ કે મહિપાલ દ્વારા ફોર્મ રિવોક કરવામાં આવ્યું. ત્યાર પછીનો શબ્દ છે કમ્પ્લાય. તેનો સ્પેલિંગ છે COMPLY. કમ્પ્લાય એટલે પાલન કરવું. જેમ કે તમારે સૂચના મુજબનું કમ્પ્લાય કરવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે એનાલિસિસ. તેનો સ્પેલિંગ છે ANALYSIS. એનાલિસિસ એટલે વિશ્લેષણ. જેમ કે વરસાદની નુકસાની વિશે એનાલિસિસ કરવામાં આવ્યું. ત્યાર પછીનો શબ્દ છે કેપેસિટી. તેનો સ્પેલિંગ છે CAPACITY. કેપેસિટી એટલે ક્ષમતા. જેમ કે વધુ વ્હીલવાળા ટ્રકની કેપેસિટી વધુ હોય છે. ત્યાર પછીનો શબ્દ છે લિસન. તેનો સ્પેલિંગ છે LISTEN. લિસન એટલે સાંભળવું. જેમ કે પ્લીઝ લિસન માય સ્ટોરી. ત્યાર પછીનો શબ્દ છે જોઈન. તેનો સ્પેલિંગ છે JOIN. જોઈન એટલે જોડાવવું. જેમ કે તમે સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલમાં જોડાજો. ત્યાર પછીનો શબ્દ છે અચીવ. તેનો સ્પેલિંગ છે ACHIEVE. અચીવ એટલે પ્રાપ્ત કરવું. જેમ કે આપણને ક્રિકેટમાં વર્લ્ડ કપ અચીવ થયો. ત્યાર પછીનો શબ્દ છે હેલ્પ. તેનો સ્પેલિંગ છે HELP. હેલ્પ એટલે મદદ કરવી. જેમ કે આપણે દરેકની હેલ્પ કરવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે બોરોવ. તેનો સ્પેલિંગ છે BORROW. બોરો એટલે ઉધાર લેવું. જેમ કે તમે બોરો લીધેલા પૈસા સમયસર પાછા આપી દેજો. ત્યાર પછીનો શબ્દ છે ડિસ્પ્યુટ. તેનો સ્પેલિંગ છે DISPUTE. ડિસ્પ્યુટ એટલે વિવાદ. જેમ કે આપણે ખોટા ડિસ્પ્યુટ ઊભા કરવા ન જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે એન્ડોર્સ. તેનો સ્પેલિંગ છે ENDORSE. એન્ડોર્સ એટલે સમર્થન કરવું. જેમ કે ખેતરમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને સહાય મળે તે માટે હું સહયોગ કરું છું. ત્યાર પછીનો શબ્દ છે જનરેટ. તેનો સ્પેલિંગ છે GENERATE. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. જેમ કે સોલાર પેનલ દ્વારા પાવર જનરેટ કરવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે રિફાઇન. તેનો સ્પેલિંગ છે REFINE. રિફાઇન એટલે સુધારવું. જેમ કે આપણી ભૂલોને રિફાઇન કરવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ડિડક્ટ.
તેનો સ્પેલિંગ છે DEDUCT. ડિડક્ટ એટલે કપાત કરવી. જેમ કે કર્મચારીઓના પગારમાંથી ટેક્સ ડિડક્ટ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે ક્વોટ. તેનો સ્પેલિંગ છે QUOTE. ક્વોટ એટલે ભાવ આપવો. જેમ કે મગન લેપટોપ માટે કોટેશન લેવા ગયો. ત્યાર પછીનો શબ્દ છે ટ્રાન્સફર. તેનો સ્પેલિંગ છે TRANSFER. ટ્રાન્સફર એટલે સ્થાનાંતર કરવું. જેમ કે અમારા સાહેબની વડોદરા ટ્રાન્સફર થઈ ગઈ. ત્યાર પછીનો શબ્દ છે અપગ્રેડ. તેનો સ્પેલિંગ છે UPGRADE. અપગ્રેડ એટલે સુધારવું. જેમ કે આપણે આપણા નોલેજને અપગ્રેડ કરતા રહેવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ફિનિશ. તેનો સ્પેલિંગ છે FINISH. ફિનિશ એટલે સમાપ્ત કરવું. જેમ કે થોડી સેકન્ડમાં જ આ વિડીયો ફિનિશ થઈ જશે. ત્યાર પછીનો શબ્દ છે ઇન્સ્પેક્શન. તેનો સ્પેલિંગ છે INSPECTION. ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ. જેમ કે અમારે ત્યાં લાઇટનું ઇન્સ્પેક્શન કરવાનું છે. તો મિત્રો, આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન અહીં પૂર્ણ થાય છે. ITI અને જોબ માટેના અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.